હાય હેલો છોડો રાધે કૃષ્ણ બોલો. તો મિત્રો આ એક મિની વ્લોગ છે. કોઈ પ્લાનિંગ નહોતું, અચાનક જ બનાવવાનો થયો છે. કારણ કે અમે હમણાં જન્માષ્ટમી આવે છે તો કૃષ્ણની મૂર્તિ લેવા માટે થઈ અને થાન બાજુ આવ્યા છીએ. ચોટીલાથી થાન ગયા હતા, રિટર્ન અમે મૂર્તિ લઈ લીધી છે. હવે અત્યારે અમે રિટર્ન થયા છે. તો વચ્ચે જે મસ્ત મજાના કુદરતી દ્રશ્યો આવે છે, જોરદાર બેકગ્રાઉન્ડ અને સીન જોવા મળે એવો અહીંયા નજારો છે. એટલા માટે થઈ અને અમે ફોટો સેશન માટે આવી ગયા છે. તો થોડું વિચાર્યું કે નાનો એવો વ્લોગ બનાવી લઈ. તો અમે 5 જણા ઘરેથી નીકળ્યા હતા. 2 જણા ભૂખ બહુ લાગી, હાલી આગેમ નથી એટલે અહીંયા બેસી ગયા ગાડી પાસે જ. હવે અમને 3 જણાને બહુ ભડભડિયો હોય ફોટા પાડવાનો, તો અમે ગયા છે ફોટા પાડવા. અને પાછળ તમે સીન જુઓ, આ ટાઈપની નાની એવી ધાર છે. અને ઓલા ભાઈ શોખીન જઈ તો જો એડવાન્સમાં હિલા જઈ છે. ભૂખ તો મને લાગી એટલે હું પાછળ રહી ગયો હું. તો તમને સીન બતાવું. જો આ ટાઈપનું લોકેશન છે એટલે અમે ફોટો સેશન કરવા માટે થઈ અને થોડા હજી દૂર હાલીને જવાના છીએ. હકીકતમાં ભૂખ એટલી લાગી અને હાલવાનું જરાય મન નથી થતું. હા, એટલે બહુ દૂર નથી જવાના, લાલભાઈ એવું કહે છે. તો થોડી વાર અહીંયા ફોટો સેશન કરી અને પછી અમે ફરી પાછા ચોટીલા, ત્યાંથી રાજકોટ અને ત્યાંથી ઘરે નીકળી જવાના છીએ. તમે જુઓ બેકગ્રાઉન્ડમાં કેટલો મસ્ત નજારો છે. આમ તો જો કે અહીંયા ટાઈમ લઈને આવ્યો હોય ને તો બહુ મજા આવે એવું છે. કારણ કે થોડું થોડું પાણી આવેલું જાય છે, તમે જુઓ. અને આ જે નજારો છે ત્યાં ફોટો સેશન બહુ જોરદાર થાય એવું છે. હા, મોબાઈલ હલે થોડો, કારણ કે પાણી ટપી ટપીને જવું પડે એમ. અને ઓલા બેયને તો ફોટા પાડવાનો એટલો હરખ છે ને, જો ધોઈડા જઈએ. ઉભા રહ્યો એ. ઓ, સરસ મજાના લોકેશન ઉપર અમે આવી ગયા છીએ. થોડી વાર ફોટો સેશન કરી અને ફરી પાછા અમારી ગાડી અમે જતા રહેશું. ત્યાંથી જશું ચોટીલા, થોડો ઘણો નાસ્તો કરી રાજકોટ, ત્યાંથી ઘરે. વાગી ગયા છે 7. રેડી? 7 વાગી ગયા છે. અને આમ ઉપર દેખાતું હોય તો એરોપ્લેન જાય છે. દેખાય ને તમને? આ રાજકોટની ફ્લાઇટ છે. હા, ડાયરેક્ટ હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડ થવાની છે. જો એક્ઝેક્ટ મારા માથા ઉપરથી જ જાય છે. ઉભા રહ્યો, લેતા જાવ અમને, કંટાળી ગયા ગાડીમાં બેહીન. ઉભા રહ્યો, મારે આવું હે. દોરડું નાખો નીચે, દોરડું. રાઈડ પાડી ઘણી પણ હાંભરું નથી. હવે ભલે જાય, બીજું હું, આપણી પાસે ગાડી છે ને હું. હા, અમારા ભાઈ જો ચડી ગયા ધાર ઉપર. સરસ મજાનું લોકેશન છે, હું તમને બતાવું. હા મિત્રો, તો આ છે મસ્ત મજાની ધાર, ત્યાંનું સરસ મજાનું લોકેશન. અને એ લોકેશન ઉપર આ અમારા કલ્પેશભાઈ ફોટો સેશન ચાલુ કરી દીધું છે. હા, મોઢામાં માવો ભર્યો એટલે જાજુ કઈ બોલશે નહીં. હા, અને આ ભાઈ હમરું નહીં બોલે, આખું મોઢું ભર્યું. લ્યો, સ્નેપ નાખી દીધી અને મને મેસેજ આવી ગયો સ્નેપનો. જો ઈ જ કામ કરે, સ્નેપ નાખવાનું. થાકી ગયા અહીંયા પહોંચીને, એક તો ભૂખ આવી લઈ ગઈ. જો આમ થોડે દૂર હાઈવે છે ની અમારી ગાડી પડી છે. દેખાડું તમને, દેખાય તો. જ્યાં વ્હાઈટ કલરની જે ઈકો દેખાય અમારી ગાડી છે, ત્યાંથી અમે એટલું હાલીને આવ્યા. લાલભાઈ સ્નેપ જ નાખ્યા રાખે. કરો કરો લાલભાઈ, બીજું કઈ કામ કરો. તો આ એ સરસ મજાનું લોકેશન હતું જ્યાં ફોટા પાડવા માટે અમે આવ્યા હી. તમે આ થાન બાજુ આવતા હોય તો જગ્યા સારી છે ફોટો સેશન માટે. ચાલો હવે જે કામ કરવા આવ્યા છે એ કરી લે, પછી ઘર ભેગા થાય. બરોબર? ખોટો વિડીયો ઉતારવામાં ટાઈમ બગાડવાનો નથી, કારણ કે ઓલરેડી હવે અંધારું થવા માંડ્યું છે. અને અમે હજી ઘરથી બહુ દૂર છીએ.
ટાઈમસર ઘરે પહોંચવું પડે એટલા માટે થઈ અને ખોટું વિડીયો ઉતારવામાં ટાઈમ નથી બગાડવો. પણ સરસ મજાનો થોડોક સીન આવે છે તો લઈ લઉં. ચાલો મિત્રો, મેં તમને થોડું ઘણું સારા એવા સીન બતાવ્યા છે. જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય, આનંદ આવ્યો હોય, પાછળનું જે બેકગ્રાઉન્ડ છે જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આખો જોઈ લેજો. પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમે કોમેડી વિડીયો ઓલરેડી મૂકી જ છીએ. ક્યારેક ક્યારેક લોંગ વિડીયો હોય છે, બાકી શોર્ટ વિડીયો રેગ્યુલર મૂકી જ છીએ. વિડીયો જોવાની મજા આવી હોય, લોકેશન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આવજો. જય હિન્દ.